ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારના સવારના 8 વાગ્યા છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને વાતાવરણ પણ એકદમ સરસ થઈ ગયું છે, કારણ કે વરસાદ થઈ ગયો છે બંધ. કાલે જે આખો દિવસ વરસાદ આવતો હતો ને, એ વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. રાતનો બંધ થઈ ગયો છે, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. કારણ કે કાલે અમારે નવસારીમાં બહુ ચિંતા હતી બધાને, આ બાજુ કે સિટીમાંથી પાણી આવી જશે, પણ ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું છે. પૂર્ણા નદીના પાણી પણ ઘટી ગયા છે, એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. પૂર કે એવું કંઈ આવવાનું નથી. કે બધાને પછી તૈયારી કરવી પડે. પાણી આવવાનું હોય તો બધો સામાન ને બધું ઉપર ચડાવવાનું, કારણ કે એક માળ સુધી ડૂબી જાય એટલું ધીમે ધીમે કરીને પાણી ભરાય છે નવસારીની અંદર. પણ આજે કંઈ ચિંતા નથી. એટલે જો કાવ્યાને કાલે સ્કૂલમાં રજા હતી, તો આજે સ્કૂલ પણ શરૂ થઈ ગઈ છે. કાવ્ય સ્કૂલે જતી રહી અને ચેતન પણ ઓફિસે જતા રહેશે, કારણ કે સુરતની અંદર પણ વરસાદ છે નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કન્ટિન્યુ કરીએ આપણો વ્લોગ. અને અત્યારે તમને જો પપ્પા કીર્તન ગાય છે એ સંભળાતા જ હશે, કારણ કે અત્યારે હિંડોળા શરૂ થઈ ગયા છે. તો આપણે હિંડોળાનું સેવા ચાલુ છે. તો ચાલો હું પણ તમને ઠાકોરજીના હિંડોળાના દર્શન કરાવું. झूलत फूल हिंडोरो प्यारी, बरना बरन के फूलन के रचना, चंपक बेली निवारी, फूल सखे झुलावत गावत, रंग रयो अति भारी, झूलत फूल हिंडोरो प्यारी, बरकत कुसुम देव मुनि. તો મિત્રો, કર્યા ને હિંડોળાના દર્શન. આપણે તો જો બસ આપણને આવડે એવા એ રીતના હિંડોળા આપણે ડેકોરેશન કર્યા છે. અને પપ્પા હિંડોળાની સેવા કરે છે. તો રોજ હવે તો 1 મહિના સુધી હિંડોળા ચાલશે, એટલે 1 મહિના સુધી હિંડોળા કરવાના રહેશે. તો ચાલો હવે ઘરનું કામકાજ ફટાફટ પતાવી દઉં. અને શાક માર્કેટમાં પણ જવાનું છે. વરસાદ નથી તો દળનું ને એવું લેવા જવાનું છે. તો એ બધું કામ પતાવી અને ફટાફટથી આવી છે. આપણે શાક માર્કેટમાંથી આવી ગયા છીએ અને ચેતન છે ને એક કામ દઈને ગયા. શું ખબર છે? દેખાઈશ કવર. મને કે ગાડી સાફ કરીને કવર ચડાવી દેજે, વરસાદ નથી ને. તો ચાલો, મારે એક કામ કરવાનું છે, તો એ પતાવી દઉં. જો ગાડી આમ તો સુકાઈ ગઈ, પણ આવા ડાઘા ડાઘા થયા હોય ને, એ બધા લૂછવા પડશે મારે. જો છે ને આ બધું ગંધારું થયું છે ને ઉપર ને, એ બધું લૂછવું પડશે પહેલાં. ચાલો પહેલાં ગાડી લૂછી લઈએ અને પછી કવર ચડાવી દઈએ. એકલા કવર ચડાવવું પડશે. કવર ચડાવવામાં થોડીક તકલીફ તો પડશે, પણ ચડી જશે. ચાલો તો પહેલાં ગાડી સાફ કરી લો. મસ્ત ગાડીને કવર ચડાવી દીધું છે. એ લૂછાણી એવી લૂછી આવશે એટલે કહે કેવી લૂછી, હરખી લૂછીશ ને આમ ને તેમ. પણ ભાઈ મારાથી થઈને એવી મેં લૂછી નાખી અને ગાડીને કવરે ચડાવી દીધું. ચાલો તો હવે અંદર જઈએ અને રસોઈ પાણી કરવાના છે, કરવા માંડીએ. તો જો બપોરે આપણે રસોઈ પાણી બનાવી જમી કાવીને સૂઈ ગયા હતા, અને અત્યારે વાગી ગયા છે 4. કાવ્યાબેન પણ આપણા ત્યારના સ્કૂલેથી આવી ગયા છે અને શું કરે છે જો. હું હેલો હું કરસ? મોબાઈલ જોવાનો ટાઈમ છે અત્યારે? કઈ તમારા સ્કૂલમાં પાણી આવ્યું હતું? એવું તો તમારા સ્કૂલમાં કઈ વાંધો નથી આવ્યો ને? ઓ વાંધો નહીં ભાઈ. હજી પછી કાબેન પાસે વળી મોજ પડી જાય થોડીક વધારે સ્કૂલે ન જવાની. કા ચાલો ટ્યુશનમાં જાઉં ને? હાલો તો ફટાફટ ચા દૂધ બનાવી દઉં એટલે પીન ટ્યુશનમાં. તો
ચાલો હવે આપણે કાવ્યાબેનને ચા દૂધ બનાવી દઈએ, કારણ કે આજે કાવ્યાબેનને ભૂખ નહોતી લાગી બપોરે આવીને ત્યારે, એટલે એને જમ્યું નથી. પણ હવે અત્યારે ભૂખ લાગી ગઈ છે, તો હવે એને ચા દૂધ પીવું છે, તો ચા દૂધ બનાવી દઈએ, પછી એને ટ્યુશનમાં મૂકી આવું. કાવ્યાબેન તો ટ્યુશનમાં ગયા, અને મેં છે ને બપોરે જમીને ફ્રી થઈને તો ત્યારે મીંદાની પૂરી માટેનો લોટ બાંધ્યો હતો કે બપોર બાંધી લો ને તો પછી ઉઠીને ખાલી વણવાની જ રહી, અને એનામાં છે ને કુણપ પણ સારી આવી જાય. તો એ મારે પૂરી બનાવવાની છે. જો તમને લોટ બતાવું તો જો આ લોટ બાંધીને રાખી દીધો હતો અને ઢાંકી દીધો હતો. તો મારે પૂરી બનાવવાની છે, કારણ કે કાલે પણ જો સ્કૂલે નાસ્તામાં લઈ જવા થઈ અને બધાને બહુ ભાવે છે પૂરી. ચા સાથે પણ અત્યારે ચેતન આવે ઓફિસેથી નાસ્તો કરવા થાય તો થયું ચાલો લોટ છે તો આપણે પૂરી બનાવી લઈએ. તો ચાલો હવે હું પૂરી છે એ બધી બનાવી લઉં. આપણે છે ને બધા ગુંદલા વાળી લીધા છે, ઢાંકી દઈએ કારણ કે સુકાઈ ન જાય. અને હવે વણવા માંડીએ. ચાલો વણવાનું સ્ટાર્ટ કરી દઈએ, અને કંઈક આ રીતની પૂરી વણીએ, બહુ જાડી નહીં બહુ પતલી નહીં. અને આવી આ રીતના હાથેથી કાણા પાડે એટલે આ પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી થાય. તો આ રીતની બધી પૂરી વણવાની છે. ચાલો હવે બધી પૂરી છે ને વણવાનું સ્ટાર્ટ કરી દઉં, કારણ કે જે આટલી બધી પૂરી વણતા વાર તો લાગી થાય. ચાલો ફટાફટ વણવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જો આપણે આ બધી પૂરી વણી લીધી છે. જો આની નીચે પણ છે હો ભાઈ. હવે આને તળવાની છે. ચાલો તો હવે આ બધી પૂરીને આપણે તળી લઈએ. તો જો તેલ ગરમ થઈ ગયું, ચેક કરી લઈએ. યસ, ગરમ થઈ ગયું. ચલો પૂરી એક એક કરીને નાખીએ આપણે અંદર તળવા માટે. અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને ક્રિસ્પી કરવાની છે. એ કરે 6-7 પૂરી નાખી દઈએ. જરાક ચોટી દો. હા, આ થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન કલરની. હવે કાઢી લઈએ. આ રીતની બધી પૂરી તળવાની છે. જો આટલી પૂરી હજી તળાણી છે તો આપણા સાહેબ આવી ગયા છે ચેતન. તો હવે એને નાસ્તો કરવો તો આજ પૂરી એને ટેસ્ટ કરાવી દઉં કે કેવી બની છે. અને આ બાજુ ચા પણ રેડી છે, તો આને આપીને ટેસ્ટ કરાવી કે કેવી બની છે. નાસ્તા પાણી સ્ટાર્ટ કરી દીધા છે. કેવું બની પૂરી તો કયો? મસ્ત મસ્ત બની ને? તો એ વાંધો નહીં, પૂછવું પડે ને મારે ભાઈ તમને કેવી બની છે. એની ટાઈમ આસ્ક મી. સારું હાલો ખાઈ લ્યો. જો હવે ચેતને ખાઈ લીધી પૂરી, તો હવે કાવ્યાબેન ટ્યુશનમાંથી આવ્યા તો એ પણ ખાય છે. એની તો મોસ્ટ ફેવરિટ છે. કા કાવ્યા મોસ્ટ ફેવરિટ ને બહુ જ ભાવે ને. હવે કાવ્યાને જમવું નહીં ગમે. કા નહીં ગમે? હું કઈ પૂરી ખાધા કરવાની તો પછી કેવી સી તો કે મસ્ત હોય. ચકલ નાસ્તામાં લઈ જઈને તો ખાઈ લ્યો તો બીજું શું. તો ચાલો આપણે પૂરીને એવું બનાવ્યું એ બધાને ભાવ્યું તો ખરી. હવે પપ્પા આ બાકી છે તો હવે એ તો અત્યારે ના ખાય, સવારે નાસ્તામાં ખાશે ચારે, તો ત્યારે પપ્પાને આપશું. તો આવું બધું છે. નાસ્તાની તૈયારી થઈ ગઈ તો આપણે. તો ચાલો મિત્રો, આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને
કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.